जय जगन्नाथ। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षवीर्यजत्राः, स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ अथ आश्वलायनः भगवन्तं परमेष्ठिनम् उपसमेत्योवाच। अधीहि भगवो ब्रह्मविद्यां वरिष्ठां सदा सद्भिः सेव्यमानां निगूढाम् यया चिरात् सर्वपापं व्यपोह्य परात् परं पुरुषं याति विद्वान्। गुरुजी ने संबोधन करे छे, हे भगवान, मारा ઉપર अनुग्रह करवा माटे आप ब्रह्म विद्यानु स्मरण करो के जे ब्रह्म विद्या जेवी बीजी कोई विद्या नथी। ए वरिष्ठ छे, ए श्रेष्ठ छे। एटले अध्यात्म विद्या विद्या नाम एवं भगवाने भगवत गीता में कह્યું છે 10મા અધ્યાયમાં જ્યારે વિભૂતિ યોગમાં વિભૂતિઓ બતાવે છે ત્યારે કે વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એ હું છું એવું ભગવાને ત્યાં કહ્યું। એવી જે બ્રહ્મ વિદ્યા છે એને હે પરમેષ્ઠી ગુરુ એટલે કે એ પિતામહ છે એવા જે ગુરુ છે તે દક્ષાદી પ્રજાપતિનામ પિતામહ એટલે નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ શક્તિંચ તત્પુત્ર પરાશરંચ વ્યાસમ શુકમ ગૌડ પદમ મહાંતમ ગોવિંદ યોગીન્દ્ર મથાસ્ય શિષ્યમ। બરાબર, એટલે નારાયણ, પદ્મભવ, વશિષ્ઠ અને પછી પ્રજાપતિ। એ પ્રજાપતિના પિતામહ જે છે તે પરિસમેત્ય એટલે કે શાસ્ત્રીયેણ વિધિના સમીપમ આગત્ય એટલે ગુરુ પાસે સમિત પાણી શરણાગત થઈને આવ્યા છે। અને શરણાગત થવું અત્યંત જરૂરી છે, કારણ કે આ જે વ્યષ્ટિ બુદ્ધિ છે જે આ પ્રપંચમાં જ ફસાયેલી છે એ વ્યષ્ટિ બુદ્ધિથી આ સૂક્ષ્માતિ સૂક્ષ્મ તત્વ છે એ જાણી શકાય એમ નથી। એટલે વ્યષ્ટિ બુદ્ધિને આપણે બાજુમાં મૂકી દેવી પડે અને શાસ્ત્ર ગુરુ બુદ્ધિને શરણે જવું પડે। શાસ્ત્ર અને ગુરુની બુદ્ધિને આપણે
વિના અવરોધે, સંશય રાખ્યા વગર, અવરોધ કર્યા વગર એ શબ્દોને આપણી બુદ્ધિમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો પડે. એ ત્યારે જ થાય જેને આપણે જરા ડિરોગેટિવ સેન્સમાં અંધશ્રદ્ધા કહીએ તો ચાલે, કહેવાય નહીં, પણ તોય તે આંખો બંધ કરીને શાસ્ત્રના જ શબ્દો સાચા છે અને મારી બુદ્ધિ ગમે તેવી તેજસ્વી હોય, ડબલ પીએચડી હોય, તો પણ મારી બુદ્ધિ એ મર્યાદિત છે. શાસ્ત્રની બુદ્ધિ, કારણ કે કવિ કે છે ને, જે કેવા છે તો કે છે કે જે ક્રાંતદર્શી કવિ, જે ભૂત ભવિષ્ય બધું જોઈ શકે એ કવિ છે. એવી જે બુદ્ધિ છે એ બુદ્ધિને શરણે થવું અત્યંત જરૂરી છે. એટલા માટે આપણી બુદ્ધિને શરણાગત કરી દેવાની. એટલે આના પહેલા તો મેં ક્યાંક આવું વાંચ્યું હતું, આના પહેલા મેં ક્યાંક આવું સાંભળેલું. એવી જે આપણા આર્ગ્યુમેન્ટ્સ હોય છે, એ આર્ગ્યુમેન્ટ કદાચ મનમાં ઉદ્ભવે તો પણ એનો નિષેધ કરીને, એને હટાવીને માત્ર શાસ્ત્ર કે છે એ જ સત્ય છે, મારો અનુભવ ગમે તે હોઈ શકે, પણ શાસ્ત્રના શબ્દો જ સાચા છે. એટલે જેમ કે પેલા પીએચડીમાં એને પોતે એક સૂત્ર બનાવ્યું હોય, એને શું કહેવાય, થીસિસ, હાઇપોથિસિસ, એને હાઇપોથિસિસ કહેવાય. પોતે એક સૂત્ર બનાવ્યું હોય અને એ સૂત્રને સાચું પાડવા માટે જે કઈ રિસર્ચના તારણો આવે એને એ પ્રમાણે ગોઠવવા. જો એને પ્રમાણે ના હોય તો ફરી એ વિષય પર વિચાર કરવો પડે. કાં તો એવું હોય, અથવા એને જુઠ્ઠું પાડવાનું હોય. સામાન્ય રીતે સાચું પાડવાનું હોય, પણ કદાચ એ હાઇપોથિસિસને જૂઠી પાડવાની હોય. તો આ જે તમે કહેલું છે એ તો યોગ્ય નથી જ એમ કહી, જેવી રીતે ભગવદ્ ગીતામાં પેલો પૂર્વ પક્ષી ગમે તેટલો આર્ગ્યુમેન્ટ કરે છે કે કર્મ અને જ્ઞાન બે સાથે કેમ ના થઈ શકે, અને ત્યારે શંકરાચાર્યજી એને દરેક જ વખતે કે છે, ના, આ તમે જો કહો છો એ ખોટું છે, તમારો જે સંશય છે એ ખોટો છે, તમારો જે તર્ક છે એ ખોટો છે. કારણ કે એક પુરુષથી બે વિરુદ્ધ વર્તન એક સાથે એક કાળે થઈ શકે નહીં. એવું જે એને કહ્યું એ બહુ વિચાર માંગી લે. એટલા માટે શરણાગત બુદ્ધિની જરૂર છે. અને એમણે કહ્યું, અધિહી ગઈકાલે જોઈતું કે હે ભગવાન, ગુરુને માટે કહ્યું છે, ભગવાન, હે ભગવાન, મને જે વરિષ્ઠ છે સર્વ વિદ્યા, એટલા માટે ભગવાને ભગવદ્ ગીતામાં રાજવિદ્યા કહ્યું છે. 9મો અધ્યાય છે એમાં કહ્યું રાજવિદ્યા. અને ત્યાર પછીનો આગળ એક શબ્દ આવે છે નિગૂઢમ, ત્યાં કહ્યું છે રાજગુહ્યમ. રાજવિદ્યા રાજગુહ્યમ એવો યોગ છે 9મો અધ્યાય. તો એની વાત ત્યાં કરેલી છે. એવી જે વરિષ્ઠ બ્રહ્મ વિદ્યા છે, એ વિદ્યા એટલે વિદ્યાનામ રાજા, એટલે રાજવિદ્યા. એ મારા માટે તમે યાદ કરો કે જેનું આ જે સંત પુરુષો છે, સંન્યાસીઓ છે, એ સદા એનું જ સેવન કરે છે. એટલે તત્શ્રવણમ, તત્કથનમ, તદ અન્યોન્ય પ્રબોધનમ, એનો જ વિચાર સતત. ક્યાં સુધી? આ સુક્તે, ઊંઘ ના આવી જાય ત્યાં સુધી માત્ર બ્રહ્મ તત્વ, આત્મ તત્વનો જ વિચાર, એ સદા સેવ્યમાનાના.
આપણે આના પહેલા અનેક વાર ચર્ચા કરી છે, ભૂલી ના જઈએ એટલા માટે યાદ કરાવું કે શાસ્ત્રના શબ્દો જે છે એ હંમેશા અત્યંત વિચારપૂર્વક મુકાયેલા છે. એટલે એનો હલકો અર્થ ના લેવો કદી. જો કહ્યું હોય કે નિત્ય, નિત્ય એટલે 3 કાળે, એવી રીતે અહીંયા કહ્યું સદા. સદા એટલે હંમેશા. એટલે હંમેશા એટલે દિવસમાં 2 કલાક આપણે કરતા હોય તો એ 5-6 કલાક કરે એવું. ચાલવા તો જતા હશે ને, જમવા તો બેસતા હશે ને. આ બધા જ આપણા કોઈ સંશય ત્યાં કામ લગાડવાની જરૂર નથી. સદા એટલે સર્વકાળે જે કોઈ કરતા હોય ત્યાં. અને એટલે મહાત્માઓ તો કહે છે કે જેવી રીતે કાર્ય કરતી વખતે શ્વાસ લેવાનું તમારે યાદ નથી કરવું પડતું, કોઈ પણ ક્રિયા કરતા હોઈએ આપણે, એવી જ રીતે એ લોકોની એટલી બધી એટલો બધો અભ્યાસ હોય છે આત્મવિચારનો કે એમને એ આત્મવિચાર યાદ નથી કરવો પડતો. એ યાદ સતત સ્મરણ રહે જ, સતત સ્મરણ રહે. એટલે દયાનંદ સ્વામીજી એમ કહેતા હતા કે એ પેલા પુરાણી ઝાડીમાં જ્યારે એમની ઝૂંપડી હતી ઘાસની, ત્યારે કોઈક બીજા એક સંત પણ હતા ત્યાં, એમની ઝૂંપડી હતી. એ કે છે તમે જ્યારે જુઓ ત્યારે એ વિષ્ણુ સહસ્રનામ સતત બોલતા હોય. એ જે સંત હતા એ વિષ્ણુ સહસ્રનામનો પાઠ એમના મનમાં સતત ચાલ્યા કરતો. એટલે ક્યારેક ઉચ્ચારણ સાથે, ક્યારેક ઉચ્ચારણ વગર, પણ સતત એ જ વિચાર. તો એવું જ સદા સદ્ભિ સેવ્યમાના. સેવ્યમાના સેવન કરવું એટલે આદરપૂર્વક નિકટતા પકડી રાખવી, જાળવી રાખવી. સેવન કરવું એટલે પ્રેમપૂર્વક, આદરપૂર્વક, જેમ પક્ષી એના ઈંડાનું સેવન કરે છે એમ આદરપૂર્વક, પ્રેમપૂર્વક એની જ યાદ સતત મનમાં જાળવી રાખવી, એને સેવન કર્યું કહેવાય. અને એટલે સદા સદ્ભિ સેવ્યમાના. આ સજ્જન જે છે, એટલે ગઈકાલે વાત કરી હતી કે એ ધર્મનિષ્ઠ હોય, એ નીતિમાન હોય, નૈતિક મૂલ્યનિષ્ઠ હોય, અને ષટ સંપત્તિ પણ એની પાસે હોય, દ્રઢ મુમુક્ષા હોય, એટલે કે અતિ આગ્રહ હોય મુમુક્ષા માટે, મુક્તિ માટે અતિ આગ્રહ હોય. કઠોપનિષદમાં કહ્યું ના વિરતો દુશ્ચરિતાત ના શાંતો ના સમાહિત. આ વિદ્યા કોને ના મળે? તો યમરાજા કહે છે કે દુષ્ટ ચરિતાત ન, દુષ્ટ ચરિત્ર જેનું હોય એને આ વિદ્યા પ્રાપ્ત થાય નહીં. પછી અશાંત જેનું મન હોય એને પણ આ વિદ્યા પ્રાપ્ત થાય નહીં. અશાંત મન એટલે ચિંતાગ્રસ્ત એવું નહીં, પણ પ્રવૃત્તિ પ્રધાન એ અશાંત મન છે. કારણ કે કૂદકા મારતું હોય, અહીંયાથી અહીં જવું છે, અહીંયાથી અહીં જવું છે, આના પછી આ કરવું છે, આના પછી આ કરવું છે. એક પ્રકારની પેલી જેને કહેવાય કે લિસ્ટ તૈયાર જ હોય. તો એ અશાંત મન છે. ના શાંતો ન અસમાહિત. સમાહિત મન એટલે એકાગ્ર. સમાહિત એટલે સમગ્રપણે મારા કંટ્રોલમાં, મારી કંટ્રોલમાં જે હોય એવું મન એ સમાહિત મન છે. વેર વિખેર નહીં, એ સમાહિત. બરાબર ને? આપણે આમ એકઠું કરી લીધેલું હોય બધું એક જ જગ્યાએ, તો
તો એવું એ વેર વિખેર નહીં, એવું એ મન હોય. અને ભગવદ્ ગીતામાં તો આ જે સત્પુરુષ છે એના લક્ષણો અનેક જગ્યાએ કહ્યા છે. અને સૌથી વધારે કઈ મારામાં કઈ ફરક પડ્યો લાગ્યો ને? અને સૌથી વધારે તો 13મા અધ્યાયમાં કેટલું મોટું લિસ્ટ છે. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મ વિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ અશક્તિરનભિષ્વંગઃ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિષુ મયી ચ અનન્ય યોગેન ભક્તિઃ અવિભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ અરતિ જન સંસદિઃ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. નિત્ય અધ્યાત્મનું જ વિચાર મનન. કેમ? તો કે છે કે તત્વજ્ઞાન જ્ઞાનાર્થ દર્શનમ, તત્વજ્ઞાનના અર્થનું દર્શન જેણે કરેલું છે એવા. એટલે આ સદ્ભિઃ અદ્વેષ્ટા સર્વભૂતાનામ એ 12મા અધ્યાયમાં કે છે. બધા ઘણા અધ્યાયોમાં ભગવાને આ સત્પુરુષનું જ્ઞાનીનું વર્ણન કર્યું છે. બીજા અધ્યાયમાં તો સ્થિત પ્રજ્ઞાનું જે વર્ણન છે એ બધું જ જ્ઞાનીનું વર્ણન છે. તો એ જે લક્ષણો છે તે લક્ષણો આટલી બધી વાર ભગવાને કેમ કહ્યા અર્જુનને? કારણ કે એનું બહુ અગત્ય છે. એટલે કે સત્પુરુષમાં જે લક્ષણો હોય એ સાધક માટે અનુકરણીય છે, સત્પુરુષો માટે સહજ છે, એ એમનો સ્વભાવ છે, એ જ એમનું જીવન છે, મૂલ્યનિષ્ઠ. અને આપણે એ મૂલ્યોને આપણા જીવનમાં જેમ બને એમ એમાં ઉમેરો કરતા જવાનો છે. એટલે કે આપણે ક્યારેય સંતુષ્ટિથી બેસી નથી રહેવાનું કે હું તો બહુ મોટો ભક્ત છું. ના, હજુ મારામાં કંઈક ખૂટે છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, જે કંઈ આ બધા જે શબ્દો છે તે બધા શબ્દો મારામાં ચરિતાર્થ થાય છે કે નહીં, એની પરીક્ષા આપણે જાતે કરવાની હોય. એટલા માટે ઘણા બધા આચાર્યોનો નિયમ હોય છે સાધકો માટે. એ લોકોએ દરરોજ આત્મનિરીક્ષણ કરી અને કંઈક લખવાનું, ડાયરી બનાવવાની કે મને આવો વિચાર આવ્યો, જે સામાન્ય છે અથવા જે ખરાબ છે, જે અવરોધક છે અથવા જે મોટિવેટિંગ છે, મને પ્રગતિ કરાવનાર છે. આજે આવો વિચાર આવ્યો, આજે આવું કામ થયું, આજે જે વિચાર આવ્યો તો એ પ્રમાણે કામ ના થયું. આ બધું એમણે આંતરનિરીક્ષણ કરવાનું. અને આંતરનિરીક્ષણ કરી અને એમાં દોષ દર્શન માત્ર નહીં કરવાનું. માત્ર દોષ દર્શન કરીએ તો હતાશ થઈ જવાય. એટલે આપણા જ પોતાના ગુણોનું પણ દર્શન કરવાનું.
અને આપણે જ આપણને પોતાને શાબાશી પણ આપવાની કે વાહ, સરસ કામ કર્યું. તો એ પ્રમાણે જે છે તે ભગવાને અંતે 16મા અધ્યાયમાં કહ્યું દૈવી સંપત્તિ, અને ત્યાં કહ્યું દૈવી સંપત્તિ વિમોક્ષાય આસુરી બંધનાય ચ. આસુરી સંપત્તિ બંધન કરે છે અને દૈવી સંપત્તિ મુક્ત કરે છે. એટલે દૈવી સંપત્તિ આપણી પાસે હોવી જોઈએ. એ જેની પાસે છે એવા સત્પુરુષો જેનું હંમેશા સેવન કરે છે તે આ બ્રહ્મ વિદ્યા છે, તે આ બ્રહ્મ છે, તે આત્મા છે. અને એ કેવો છે? એટલે હવે આગળ નિગૂઢામ, એ નિગૂઢ છે, ગૂઢ છે, એટલે જે સ્પષ્ટ નથી, રહસ્ય છે. અને સામાન્ય રહસ્ય નથી, આ તો બહુ મોટું રહસ્ય છે. એટલા માટે કયું ની ઉપસર્ગ લગાડેલો છે ત્યાં. ની એટલે અતિશયના અર્થમાં. તો નિગૂઢમ એટલે સર્વભૂતેષુ. કેમ નિગૂઢ કે છે? વ્યાખ્યા સાંભળજો, ટીકાકારે કરેલી. સર્વભૂતેષુ આત્મની વિદ્યમાના અપી અવિદ્યયા નિતરામ સંવૃત્તામ રહસ્ય વિદ્યા. જે મારું પોતાનું સ્વરૂપ છે, આત્મની સર્વભૂતેષુ બધાને માટે, સર્વભૂતેષુ આત્મની એટલે મારામાં જ, અહીં જ, એટલે હું જ, મારામાં, મારા નજીક એવું કહેવાની જરૂર નથી. હું રૂપે, હું જ, એ આત્મની વિદ્યમાનમ છે જ, વિદ્યમાનમ અપી હોવા છતાં પણ, એટલે કે આત્મ સ્વરૂપ હોવા છતાં પણ અવિદ્યયા એટલે અવિદ્યા દ્વારા, નિતરામ એટલે કાયમ, સંવૃતામ આવૃત્ત છે. એટલા માટે એ રહસ્ય છે. એટલે રહસ્ય કેમ કહ્યું? તો કે છે કે આ જે વિદ્યા છે, આ જે જ્ઞાન છે, આ વિઝડમ છે, એ આપણા જ પોતાના ખ્યાલોને કારણે ઢંકાઈ ગયું છે. કોણે આપણને શીખવાડેલું કે તું આ શરીર એ જ મુખ્ય છે? કોઈએ શીખવાડેલું? ના. કોણે શીખવાડેલું કે સ્વપ્ન હોય એને કઈ બહુ મહત્વ આપવાની જરૂર નહીં, કારણ કે સ્વપ્ન સાચું ના હોય? એવું કોઈએ શીખવાડેલું? ના. આપોઆપ આવડી ગયેલું. એમ તું આ શરીર છે અને આ જે મન બુદ્ધિ તારા છે, એના જ કારણે તું જે કંઈ જીવનમાં ધારે તે મેળવી શકવા માટે કે ગુમાઈ શકવા માટે શક્તિમાન છે. એવું કોઈએ શીખવાડેલું નહીં. પણ આપણે તો એમ જ માનીએ કે હું તો શરીર અને મારી જ બુદ્ધિ, જેના વડે મેં આવડું મોટું વ્યાપાર વાળું સામ્રાજ્ય ઊભું કર્યું, અથવા મેં સારામાં સારી ડિગ્રી મળે એવું મેડિકલ, એન્જિનિયરિંગ, આઈટી એવું ભણ્યો હું, અને ખૂબ કમાવું અને 25 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું એવી મને નોકરી મળી છે. એટલે મારી જ બુદ્ધિ, મેં ખૂબ મહેનત કરી છે. અને જે નાનીકડી કરિયાણાની દુકાન જેની સારી ચાલતી થઈ ગઈ હોય ને, એ પિતા કે દાદા પણ એમ કે અમે તો 4 વસ્તુ લઈને બેઠેલા અને મહેનત કરી
અને આ દુકાન ઊભી કરી છે અને હવે બરાબર ચાલે છે અને હવે સુખ છે, મેં કર્યું. આ એક સહજ ખ્યાલ છે આપણો. એટલે કેવું કયું કયું નિતરામ સંવૃતામ. સેના વડે? અવિદ્યા. અવિદ્યા વડે સતત આવૃત છે એવું. આ નોલેજ એ એના અધિકારી શિષ્યો પણ એટલા નથી મળતા. એટલે યમરાજાએ નચિકેતાની બહુ પરીક્ષા કરી અને પછી આ વિદ્યા આપી. જ્યારે અહીંયા બ્રહ્માજીએ આ અશ્વલાયન મુનિની બિલકુલ પરીક્ષા ના કરી, કારણ કે અશ્વલાયન મુનિ પોતે જ જ્ઞાની હતા, એટલે એમની પરીક્ષા ના કરી. આ નિગૂઢ એટલા માટે છે, પરમાર્થાનંદજીએ તો કેલ્ક્યુલેશન આપ્યું છે. એ કે છે કે 33% લોકો તો કે છે કે આ સાવ ઇલોજિકલ અને અસ્વીકાર્ય એવું આ શાસ્ત્ર છે. હું આત્મા જ છું, શરીર છું જ નહીં, એ બિલકુલ તર્ક સાથે સંબંધિત છે જ નહીં એવું લોકો માને છે. એટલે કે વેદાંત બિલકુલ ખરાબ જ છે, ખોટું જ શાસ્ત્ર છે. બીજા કેટલાક એવું માને છે કે આ બ્રહ્મ વિદ્યા લોજિકલ કદાચ હોય, દેખાય છે, બુદ્ધિને એ અસર કરે, પણ પ્રેક્ટિકેબલ બિલકુલ નથી. આ પ્રેક્ટિકેબલ નથી. એટલે શરીરને ને માત્ર સાધન માનવાનું અને આત્માને જ મુખ્ય માનવાનું એ બિલકુલ પ્રેક્ટિકેબલ નથી. કારણ કે આત્મા તો અપૂર્ણ છે જ નહીં. એટલે એ ભૂખ્યો તરસ્યો ના થાય તો આ શરીર ભૂખ્યું તરસ્યું થાય તો એને ખાવા પીવાનું નહીં આપવાનું, આપવું પડે, બરાબર? તો એ પ્રેક્ટિકેબલ નથી. આ શાસ્ત્ર પ્રેક્ટિકેબલ નથી. કેટલાક ત્રીજા લોકો એમ માને છે કે એ બુદ્ધિગમ્ય પણ છે અને પ્રેક્ટિસમાં મૂકી પણ શકાય અત્યંત પ્રયત્નથી, પણ અમે એના માટે તૈયાર નથી અત્યારે. આ મારા માટે નથી. સાચું હશે કે જેમના માટે સાચું હોય એમને માટે સાચું માનવા દો. આપણે તો ખાઈ પીને મજા કરો, ચારવાક લોકો હોય એટલે 99% તો ગણી કાઢ્યા એમણે એમ. તો 1% જે લોકો છે એટલા જ લોકો આ શાસ્ત્રને સમજવા માટે તૈયાર થાય છે. એટલે ગુરુ પાસે જનારા જ લોકો ઓછા છે. વેદાંતના ક્લાસમાં કદી ભીડ ના હોય, જનારા લોકો ઓછા છે. જાય એમાંના ટકી રહેનારા લોકો એનાથી ઓછા છે. ટકી રહે એમાંના એને જાણી શકે, આત્મસાત કરી શકે એનાથી પણ ઓછા છે. એટલે ભગવાને કહ્યું છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે સિદ્ધાનામપી કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. મને તત્વતઃ જાણી શકે એ તો લાખોમાં એક હોય છે. એટલે આ વિદ્યા છે એ કેવી છે? રહસ્ય છે. કેમ રહસ્ય છે? કારણ કે કંઈ પણ વસ્તુ જાણવા માટેની જે પ્રસિદ્ધ સાધનો છે, કોઈક વસ્તુ પ્રત્યક્ષથી જાણી શકાય કે ભાઈ આ ટેબલ છે અને આ ખુરશી છે અને આ પંખો છે, એમ પ્રત્યક્ષથી જાણી શકાય.
કેટલીક વસ્તુ અનુમાનથી જાણી શકાય, જેમ કે પેલું ત્યાં ધુમાડો છે તો ત્યાં અગ્નિ હશે, અને આપણે એમ કહેતા હોઈએ છીએ કે સરસ ઠંડો પવન આવે છે, ક્યાંક વરસાદ પડતો હશે. અહીં નથી પડતો, પણ પવન ઠંડો છે એટલે ક્યાંક નજીકમાં ક્યાંક વરસાદ પડતો હશે, અનુમાન છે આપણું. તો પ્રત્યક્ષ હોય, અનુમાન હોય, અથવા અર્થાપત્તિ હોય, એટલે કે વાદળો છે એટલે વરસાદ આવે કદાચ, અને વરસાદ આવે તો મારા વસ્તુઓ પલળી ના જાય એટલા માટે હું અંદર લઈ લઉં ઘરમાં. તો આ 2-3 સ્ટેપથી જે વિચાર કરેલો છે એવો આ વિચાર છે, અર્થાપત્તિ છે. પછી ઉપમાન હોય કે ભાઈ આ તો કમળ જેવું અસંગ છે, કમલપત્ર જેવું અસંગ છે. કમલપત્ર પર એક પાણીનું બિંદુ રહી ના શકે એવી રીતે. અથવા ઝાકળ જેવું અનિત્ય છે, ઝાકળ થોડીક વાર દેખાય અને જેવા સૂર્યના કિરણો આવે એમ એ બધું પાણી ઉડી જાય, અને પછી એ લોન ઉપર કંઈ પાણી દેખાતું નથી. તો એવું જે છે તે ઉપમાથી. અને છેલ્લું 5મું પ્રમાણ છે અભાવ, અનુપલબ્ધિ. અનુપલબ્ધિ એટલે કે આ વંધ્યાપુત્ર જેવું કંઈ હોઈ શકે નહીં, અનુપલબ્ધિ છે. બોલો તમે, પણ એવું કંઈ છે નહીં. તો આ 5 પ્રમાણ છે. 5 પ્રમાણની આપણે ચિંતા ના કરીએ, કારણ કે આપણે મનુષ્યએ, વ્યક્તિએ પ્રયત્ન કરવા યોગ્ય તો માત્ર પ્રત્યક્ષ પ્રમાણ છે. અને પ્રત્યક્ષ પ્રમાણ માટેની આપણને 5 જ્ઞાનેન્દ્રિયો આપવામાં આવી છે, એને સાધન કહીએ છીએ આપણે. તો એ જ્ઞાનના જે 5 સાધનો છે, ચક્ષુરેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ત્વગેન્દ્રિય અને રસનેન્દ્રિય, આ 5 ઇન્દ્રિયો જે છે એના દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ તો 5 ઇન્દ્રિયોથી પ્રાપ્ત થઈ શકે એવો નથી, કારણ કે અરૂપમ, અરસમ, અગંધવચ્ચયત, જે રૂપ નથી, જેને રસ નથી, જેની ગંધ નથી, જેનો અવાજ નથી, જેનું સ્પર્શ નથી, એવો જે છે અપાણીપાદઃ, જેને પગ નથી, જેને હાથ નથી, એવો જે આત્મા છે એ ના આ 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી એકનો પણ વિષય નથી. એટલે એ 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી કોઈનો પણ વિષય ના હોવાને કારણે પણ એ ગૂઢ છે, ગૂઢ કહેવામાં આવે છે. બીજું, જે કોઈ વસ્તુ શોધવી હોય એને બહાર શોધવી પડે, કારણ કે કોઈ પણ વસ્તુ એ બહાર ક્યાંક ખોવાઈ ગઈ છે, સંતાઈ ગઈ છે. તો બહાર શોધવા જઈએ તો અનંતકાળ સુધી શોધીએ તોય આ મળવાનું નથી, કારણ કે એ તો મારું પોતાનું સ્વરૂપ છે. એટલે પ્રમાતાનું પોતાનું સ્વરૂપ હોવાને કારણે પ્રમાતા પોતે જ પ્રમેય રૂપે છે. પ્રમેય એટલે જ્ઞાન, જાણવાની વસ્તુ. તો જાણવાની વસ્તુ અને જાણનાર બે એક જ છે. જાણવાની વસ્તુ અને જાણનાર એ બે એક જ છે. એટલા માટે પણ આને કોઈ વિશિષ્ટ વિદ્યા કહેવાય, એટલા માટે એને કહ્યું કે રહસ્ય છે. હવે હું મને પોતાને શોધું છું, એ વાક્ય જ બેહુદું લાગે છે. હું મને પોતાને શોધું છું, અને એટલે એ જ રમણ મહર્ષિએ કહ્યું, હુ એમ આઈ. તમે નક્કી કરો કે તમે કોણ છો, હુ એમ આઈ. તો એ હુ એમ આઈ છે એ જ ખરેખર તો રહસ્ય છે, કે મારે મને શોધવાનો છે. હા, કારણ કે તમે તમને પોતાને જે જાણો છો તે તો તમે છો નહીં, અને તમે ખરેખર જે છો એ તમે જાણતા નથી.
તો આ તો પેલી નો રીડલ જેવું છે, રહસ્ય જેવું છે, એટલે પણ આને રહસ્ય કહેવાય છે. એટલા માટે કે છે કે કઠોપનિષદ કે છે શ્રવણાયાપી બહુભીઃ યહ ન લભ્યઃ, શ્રવણાયાપી યહ ન લભ્યઃ. ઘણા લોકોને તો આના વિશે શ્રવણ કરવાનો જ લાભ નથી મળતો. શ્રવણાયાભિઃ બહુભીઃ યહ ન લભ્યઃ. આ લભ્ય નથી એટલે પ્રાપ્ય નથી, પ્રાપ્ત થતો નથી. કોને? ઘણા બધાને. બહુભીઃ શ્રવણ માટે પણ જે પ્રાપ્ત નથી થતો. પછી એના કરતા મોટું રહસ્ય, શૃણવંતોપી બહુભીઃ ન વિદુઃ. અને સાંભળવા છતાં પણ લોકો એને સમજતા નથી. એટલે દયાનંદ સ્વામીજી બહુ સરસ ઉદાહરણ આપે કે અહીંયા મારી પાસે ભણ્યા હોય 3 વર્ષ, પછી પણ બીજા કોઈક આચાર્ય પાસે 1, 2, 3 વર્ષ એને બરાબર ભણ્યા હોય, અને પછી એ મળવા આવે ને એમ કે હવે સ્વામીજી, હવે આ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને આત્મસાત કરવા માટે હું હવે સમાધિ ધ્યાન માટે હું હિમાલય જાઉં છું. સમાધિમાં તમને શું જ્ઞાન થશે ભાઈ? સમાધિમાં તમને એ આત્મા દેખાશે, એનો કોઈ આકાર છે, એનો રંગ છે, એનું નામ છે, એના કોઈ ગુણ છે? સમાધિમાં શું જ્ઞાન થશે? શું પ્રાપ્ત થશે? એટલે જેનો ખરેખર વિશેષ અનુભવ જ ના હોય, એનો વિશેષ અનુભવ કરવા માટેનો પ્રયત્ન પેલો વ્યક્તિ કરવા જાય છે. હવે અત્યારે હું જે બોલું છું એ જ બતાવે છે કે હું આત્મા છું. તમે સાંભળો છો એ જ બતાવે છે કે તમે આત્મા છો. અને આ આપણા સાંભળવામાં બારના પર ટકોરા પડ્યા અને વિક્ષેપ થયો, એની ખબર પડી એ પણ આપણે ચેતન છીએ એટલે, ચૈતન્ય હોવાને કારણે ખબર પડી. તો ચૈતન્યતાને કોઈ વિશેષ અનુભવની જરૂર જ નથી. ચૈતન્યતાને જોવા માટે સમાધિ લગાડવાની જરૂર નથી. પ્રત્યેક ક્ષણે ક્ષણે પ્રતિબોધમ વિદિતમ મતમ. ક્ષણે ક્ષણે જે તમે જ્ઞાન થાય છે એ જ બતાવે છે કે તમે આત્મા છો. અને એના અવ્યક્ત થઈ જવાથી કોઈ જ્ઞાન નથી થતું, એનો પણ તમને જ્ઞાન છે, અનુભવ છે બીજા લોકોના દ્વારા. મૃતદેહ છે એને કઈ જ્ઞાન નથી થતું, એટલે કે જે ખરેખર મુખ્ય વસ્તુ હતી એ મુખ્ય વસ્તુ ત્યાંથી હટી ગઈ. તો આ આખું જે માળખું છે, ઢાંચો છે, એ નકામો થઈ ગયો. અને આ ઢાંચો કામ કરે છે તો હું એમ માનું છું કે એ મારી આંખ જ જુએ છે, મારા કાન જ સાંભળે છે, મારી ત્વચા જ સ્પર્શ અનુભવે છે. એ મારી જે ભૂલ છે એ ભૂલને સુધારવા માટે વેદાંત છે. એટલા માટે પેલા કેનોપનિષદમાં કહ્યું કે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત પ્રાણસ્ય પ્રાણમ, એવું કહ્યું. એટલે જે શ્રવણેન્દ્રિય છે એની પાછળ જે તત્વ છે, દેવ છે, સદેવ, એ દેવ, એ જ આત્મદેવ છે. ચક્ષુરેન્દ્રિયની પાછળ દર્શન કરાવનાર જે દેવ છે એ જ આત્મદેવ છે. એટલે મને દર્શન થાય છે એનો અર્થ કે હું ચેતન છું.
મને સંભળાય છે એનો અર્થ કે હું ચેતન છું. મને સ્પર્શ અનુભવાય છે, પવન આવ્યો ખબર પડે છે, એ હું ચેતન છું. તો ચેતનતાને વિશેષ અનુભવ માટે જવાની ક્યાં જરૂર છે? એટલે દયાનંદ સ્વામી એમ કે આ ખરેખર એક મિથ છે, આ લોકોનો એક ભ્રમ છે. અને એટલે વેદાંત એટલા માટે રહસ્ય છે અને એટલા માટે કહ્યું કે આશ્ચર્ય વત પશ્યતિ કશ્ચિદેનમ. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યમ. જે આ આત્મતત્વને જોઈ શકે છે એ ખરેખર આશ્ચર્ય છે. જે ખરેખર શબ્દાતીત છે એના વિશે બોલી શકે છે એ આશ્ચર્ય છે. આશ્ચર્યવત વત ચ એનમ એનમ અન્ય શૃણોતિ. સાંભળે છે જે એ પણ આશ્ચર્ય છે. એટલે અને શ્રુત્વાપી એનમ ન ચૈવ કશ્ચિત. અને સાંભળવા છતાં પણ એને જાણતો નથી કેટલાક, એ પણ આશ્ચર્ય છે. એટલે આ આખો જે વિષય છે માત્ર આશ્ચર્ય 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 જ છે. એટલા માટે આ રહસ્ય છે. હુ એમ આઈ એ જાણવા માટેનો પ્રયત્ન જે છે એ જેને કહેવાય કે એની ફેસ વેલ્યુ કેટલી, તો એની ફેસ વેલ્યુ કશું નથી, રહસ્ય છે. અને છતાંય એ જ મુખ્ય પ્રશ્ન છે. અને એનો જો જવાબ મળી જાય તો એ જ જ્ઞાન છે. એટલે અધ્યાસ જે થયેલો છે એ અધ્યાસનું નિવારણ થાય એવો જે પ્રયત્ન છે એને જ બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. એ જ અધ્યાત્મ વિદ્યા છે. અને એટલા માટે એ રહસ્ય છે. કારણ કે અધ્યાસ થઈ ગયો છે. આપણે કોઈ અવિદ્યા લેવા ગયા નથી લાઈનમાં ઉભા રહીને. અધ્યાસ થઈ ગયેલો છે. અવિદ્યા આપણને આવી પડેલી છે. માયાએ આપણને તાત્કાલિક પકડી લીધેલી છે. જેમ આપણે જોઈએ છીએ કે પેલા શિવ અપરાધ ક્ષમાપના સ્તોત્રમાં પેલો જે ગર્ભમાં રહેલો બાળક છે એ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અત્યાર સુધીના અનંત જન્મોમાં મારી ભૂલ થઈ ગઈ, પણ આટલું દુઃખ આટલું કષ્ટ જન્મમાં છે, એવા કષ્ટમાં હું ફરીથી નહીં પડું. ઊંધા માથે લટકવાનું છે, અત્યંત ગંદકી છે, બહુ જેને કહેવાય તીક્ષ્ણ એવા બધા પદાર્થો મને શરીર ઉપર ચોંટે છે, ગરમી છે, એવા જે જગ્યા છે એમાં હું નહીં આવું ફરી. હે ભગવાન, હું હવે નહીં ભૂલી જાઉં, એમ એ કહે છે. અને જેવો જન્મ થાય એવો તરત જ એ માની માયામાં લપેટાઈ જાય છે. અને પછી મા અને માના બધા સગાવાલા એ બધા એને ઘેરી વળે છે. અને એ જ બધા મારા એમ એનું પતન ચાલુ થઈ જાય છે. તો આ જે સ્થિતિ છે એના જ કારણે એને કહ્યું કે એ કેવું છે, એ કે છે એ રહસ્ય છે.
અચ્છા, એટલે અહીંયા કહ્યું કે પોતાનું જ સ્વરૂપ હોવા છતાં પણ સતત માયામાં માયાથી જે સંવૃત્ત રહે છે, માયાથી આવૃત્ત રહે છે, એ જ એના માટેનું રહસ્ય છે. અને માયા એ આવી પડે છે. માયાને પણ આપણે બોલાવતા નથી, પણ માયા આવી પડે છે. અને આવી પડે છે એટલે એ અનંત જન્મોના અભ્યાસને કારણે બધા જ ભોગ પ્રિય લાગવા માંડે છે. બધા જ ભોગ પ્રિય લાગવા માંડે છે. અને પછી એ પ્રિય જે લાગે છે એ ખરાબ હોય છે તો પણ, એ દોષયુક્ત હોય તો પણ છૂટતું નથી. જેમ પેલા દારૂડિયાનો દારૂ છૂટતો નથી, હે ને? દારૂ હોય કે સિગરેટ બીડી હોય, પણ દારૂ સિગરેટ બીડી છે એ છૂટતા નથી, કારણ કે એને ટેવ પડી ગઈ છે. આપણને પણ આ વિષયોનું લત લાગી ગયેલી છે. એટલે દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ જ દારૂડિયાને પી જાય છે. એમ ભોગા ન ભૂખતે વયમેવ ભૂખતા. ભોગો આપણે ભોગવતા નથી, ભોગો આપણને ભોગવી જાય છે. અને આપણે સ્વવિનાશ માટેની એક સ્થાન, એક ભૂમિકા તૈયાર કરી દઈએ છીએ. મારો તો વિનાશ જ ભલે થાય, ભોગ. તો એ સ્વવિનાશ માટેની ભૂમિકા આપણે જ તૈયાર કરી દઈએ છીએ. એટલા માટે આ વિદ્યા કેવી છે? તો કે છે એ ગૂઢ વિદ્યા છે. પછી કયું કે સદા સદ્ભિવિ સેવ્યમાનામ નિગૂઢામ યયા મીન્સ જેના દ્વારા, યયા મીન્સ આને કારણે, એટલે કે એ સાધન બને છે. એ સાધન છે. યયા શેના માટેનું સાધન બને છે? તો એ મોક્ષ માટેનું સાધન બને છે. બ્રહ્મ વિદ્યા એ શેના માટેનું સાધન બને? મોક્ષ માટેનું. અને મોક્ષ એટલે શું? તો કે છે યયા સર્વ પાપમ વ્યપોહ્ય, જેના દ્વારા બધા જ પાપો, અને જ્યારે જ્યારે પાપની વાત કરવામાં આવે શાસ્ત્રમાં, ત્યારે સાથે સાથે પુણ્ય સમજી લેવાનું હોય. એટલે કે જેમ લોકો કે ભાઈ દુઃખ 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 છે, પણ દુઃખ નહીં, દુઃખની સાથે સુખ હોય. સુખ 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 જ છે, સુખની સાથે દુઃખ હોય જ. એવી રીતે અહીંયા કે છે કે સર્વ પાપમ, પાપમ એટલે સર્વ પાપ અને પુણ્ય, એટલે કે સર્વ કર્મ. પાપ અને પુણ્ય તો ફળનું નામ છે. તો ફળ શેનું છે? કર્મનું. અને કર્મ શેનું ફળ છે? અવિદ્યાનું. બરાબર? એટલે મૂળ અવિદ્યા છે, જેને મૂલા વિદ્યા કહે છે. મૂળ અવિદ્યા છે, અને એ અવિદ્યાને કારણે જે ભોગ કરવા રૂપી વ્યવહાર થાય છે એને તુલા વિદ્યા કહે છે. જે વ્યવહાર થાય એ તુલા વિદ્યા છે, અને અવિદ્યા મૂલા વિદ્યા છે. એટલે કે સ્વરૂપ અજ્ઞાન, હું સંપૂર્ણ સચ્ચિદાનંદ આત્મા છું એવું જે સ્વ સ્વરૂપનું અજ્ઞાન, એ જ અવિદ્યા છે. અને એ અવિદ્યાનું કાર્ય છે કર્મ, અને કર્મનું કાર્ય છે ફળ. કર્મમાંથી ફળ ઉત્પન્ન થાય, અને ફળ છે, ફળના નામ છે પાપ અને પુણ્ય. અને એ પાપ અને પુણ્યને ભોગવવા માટે
બીજું શરીર અનિવાર્ય બની જાય. કારણ કે ભગવાને કર્મના સિદ્ધાંતમાં વ્યવસ્થા બનાવી કે પાપ અને પુણ્ય માત્ર અનુભવાત ક્ષયતી, માત્ર અનુભવથી જ એનો ક્ષય થાય. એને કોઈને દાન ના કરી દેવાય, એને કોઈને આપી ના દેવાય, એને કોઈ તિજોરીમાં મૂકી ના દેવાય, એને નદીમાં વહાવી ના દેવાય. આપણે તો યોગ્ય પુસ્તકો ના હોય, આપણી પાસે વધારાના હોય, લોકો નદીમાં વહાવી દે. એને વહાવી ના દેવાય. તો પાપ અને પુણ્ય જે છે એનો જે વ્યપોહ્ય એટલે નાશયિત્વા, નિરાકૃત્યા, એના માટે કહ્યું કે સર્વ પાપમ એટલે શું? તો કે છે નિખિલ દુઃખ કારણમ, સંપૂર્ણ દુઃખનું જે કારણ છે અને સુખનું પણ જે કારણ છે એ છે પુણ્ય. બરાબર? એટલે પાપ કહ્યું તો સાથે પુણ્ય સમજી લેવાનું. અને પાપ દુઃખનું કારણ છે તો પુણ્ય એ સુખનું કારણ છે. તો દુઃખ કારણમ, અને એને શું કહ્યું? અજ્ઞાનમ. અને માત્ર અજ્ઞાન નહીં, સંસ્કારમ ચ, એટલે એનું મૂળ સહિત, સંસ્કાર સહિત. કારણ કે અજ્ઞાન એ સંસ્કાર રૂપે મનમાં રહેલા છે. એ સંસ્કાર સહિત અજ્ઞાન છે એને દૂર કરે છે. કેવી રીતે દૂર કરી શકે? એવું એની પાસે શું એસિડ છે? એ જ્ઞાન રૂપી અગ્નિ છે. એટલે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. જ્ઞાન એ સમગ્ર અજ્ઞાનને, સર્વ કર્માણી એટલે એમાં શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, ઈષ્ટ હોય કે અનિષ્ટ હોય. ઈષ્ટ એટલે યોગ્ય, મજા આવે, એટલે કે આપણને મદદ કરે એવા ઈષ્ટ. જેનું ઈષ્ટ એટલે ઈચ્છવા યોગ્ય. ઈષ્ટ એટલે ઈચ્છવા યોગ્ય. અનિષ્ટ એટલે અનિચ્છનીય. બરાબર? એટલે ઈચ્છનીય હોય કે અનિચ્છનીય હોય, પુણ્ય હોય કે પાપ હોય, એ બધાનો એ જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે. એટલે વ્યવસ્થા બનાવી ભગવાને જ્ઞાન માટેની, મોક્ષ માટેની. અને એ શું કર્યું? જ્ઞાન દ્વારા અજ્ઞાનનો નાશ. જેવી રીતે પ્રકાશ દ્વારા અંધકારનો નાશ. બીજો કોઈ રસ્તો જ નથી. અંધકાર દૂર કરવા માટે બીજું કોઈ તપ કામ ના લાગે, માત્ર અગ્નિ પ્રગટ કરવો પડે. એવી રીતે અજ્ઞાનનો બીજો કોઈ ઉપાય નથી, માત્ર જ્ઞાન. અને જ્ઞાન કેવું? આત્મજ્ઞાન, બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા. એ સિરીઝ તમને જો યાદ ના હોય તો યાદ કરાવું કે તત્વમસી, તદ બ્રહ્મ ત્વમસી, એવું ગુરુ કહે. અને યોગ્ય શિષ્ય હોય, સમિત પાણી ગયેલો, સૂકો ભઠ્ઠ, જેની બુદ્ધિ છે, હૃદય છે તેવો, એના હૃદયમાં આ તત્વમસી નામનો તણખો પડે એટલે જ્ઞાનાગ્નિ ભડકી ઉઠે. બરાબર? ભડ. અને એ કે અહમ બ્રહ્માસ્મિ. એટલે એનો પ્રતિભાવ શું થયો? અહમ બ્રહ્માસ્મિ. હા ગુરુજી, તમે કહો છો એ સાચું છે, હું બ્રહ્મ છું. અને જો બ્રહ્મ કોઈક હોય, ઈશ્વર સ્વર્ગમાં મૂકેલો, આપણે એ નહીં. અયમ આત્મા બ્રહ્મ, તરત ત્રીજું વાક્ય, મહાવાક્ય, અયમ આત્મા બ્રહ્મ. બરાબર? અને પછી ચોથું વાક્ય, પ્રજ્ઞાનમ બ્રહ્મ,
જે જ્ઞાન મને થયું છે એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે કે જેને કહેવાય પ્રત્યક જ્ઞાન. પ્રજ્ઞાનમ એટલે પ્રત્યક જ્ઞાન. પ્રત્યક જ્ઞાન એટલે પ્રત્યક સ્વરૂપ, હું જ. પ્રત્યક એટલે હું, અને પરાક એટલે બહાર. તો પરાક નથી, બહાર નથી બ્રહ્મ. પ્રત્યક હું, એ હું જ બ્રહ્મ છું. એટલે બ્રહ્માસ્મિ એટલે હું ભગવાન છું. પણ એ ભગવાન ક્યાંક સ્વર્ગમાં રહે છે એવો નહીં, વૈકુંઠ વાળો નહીં. અયમ આત્મા બ્રહ્મ. અયમ જેને આંગળી મૂકીને બતાવાય એવો અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો આ ચારે ચાર મહાવાક્યો છે એ આપણને એને એ સિરીઝમાં યાદ રાખીએ તો બ્રહ્મ ક્યાંક દૂર છે એવી કલ્પના આપણી નષ્ટ થઈ જાય. એટલે અહીંયા કહ્યું યયા સર્વ પાપમ વ્યપોહ્ય, જેના વડે સર્વ પાપોનો નાશ કરીને બધા જ નાશ થઈ જાય. અને પછી ક્યારે નાશ થઈ જાય? અચિરાત. જરાય રાહ ના જોવી પડે. માં બનવા માટે 9 મહિના રાહ જોવી પડે. આણંદથી રણછોડરાયના દર્શન કરવા હોય તો 25 કિલોમીટર દૂર બીજા દેશમાં જવું પડે, અને 1.5-2 કલાક થાય જવાનો, 1-1.5 કલાક, અને પછી બાકી લાઈનમાં ઉભા રહેવાનો. એટલે 1.5-2 કલાક પછી એ રણછોડરાયના દર્શન થાય. એવું નથી અહીંયા. અચિરાત, તત્કાલ. કારણ કે રૂનો ઢગલો કર્યો હોય અને એમાં દિવાસળી પ્રગટાવીને મૂકીએ તો એને બળતા કેટલી વાર લાગે? જરાય વાર ના લાગે, તાત્કાલિક. એમ આ પણ બ્રહ્મ વિદ્યા કેવી છે? તો કે છે સદા સદ્ભિ સેવ્યમાનામ નિગૂઢામ યયા, કે જે બ્રહ્મ વિદ્યા વડે સર્વ પાપમ અચિરાત વ્યપોહ્ય. અને પછી એનું શું થાય? તો એ કે છે કે પરાત પરમ પુરુષમ યાતિ વિદ્વાન. પછી એ વિદ્વાન એટલે એ બ્રહ્મજ્ઞાની. એને હવે બ્રહ્મજ્ઞાની કયો. અને એ બ્રહ્મજ્ઞાની પુરુષમ યાતિ. પુરુષ શબ્દના બંને અર્થ અહીંયા એપ્લિકેબલ બને. પુરુષ એટલે પૂરમ શયતિ, પૂરે શયતિ ઇતિ પુરુષ, અંતર્યામી રૂપે. પૂર એટલે આ નવદ્વારનું જે પૂર છે, એ પૂરમાં જે રહે છે તે એ પણ પુરુષ. અને પૂરયતિ ઇતિ પુરુષ, બધું જે કઈ અધૂરપ છે એને પૂરી કરનાર છે, એ પણ પુરુષ. એટલે કે એ સર્વવ્યાપી પુરુષ પણ કહેવાય. અને એ કેવો છે? એ કે છે પરમ પુરુષમ. પરમ છે, શ્રેષ્ઠ છે. શેનાથી દૂર છે? શેનાથી શ્રેષ્ઠ છે? પરાત. પરાત એટલે માયા. પહેલો પર છે એ માયા માટે છે, બરાબર? પરાત પરમ, માયાથી જે અન્ય છે તે, એટલે માયાતીત જે છે તે. હવે માયા તો એની પોતાની શક્તિ છે. હા, શક્તિ છે, પણ એ માયાથી લપેટાયેલો નથી. એ બધા સમગ્ર પ્રપંચથી મુક્ત છે. અપ્રપંચમ, અવ્યવહાર્યમ. એ કોઈ વ્યવહાર નથી કરતો. બધા વ્યવહાર માયા કરે છે, એ વ્યવહાર કોઈ કરતો નથી. એટલે પરાત પરમ. પરાત પરમ એટલે માયાતીત. એ પરમ પુરુષમ એવો જે શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાને કહ્યું
ત્યાં કે ક્ષર અક્ષર, ક્ષર અને અક્ષર, અને એનાથી હું જે જુદો છું તે કોણ છું? ક્ષર અક્ષર, ક્ષરાક્ષ અક્ષરાત પરતઃ પરઃ. ક્ષર અને અક્ષર બંનેને પ્રકાશનાર એવો જે છું એ હું. માયાનું અધિષ્ઠાન જે છે તે. એટલે જીવાત્મા અને પરમાત્મા એ બંને તું જ છે. એ બંને જે જાણે છે એ વિદ્વાન, એ બ્રહ્મ વિદ્યા, એ ભગવાન મને તમે શીખવાડો. એટલે કે મને મારા માટે તમે સ્મરણ કરો અને પછી વક્તવ્ય પણ તમે કરજો કે જેથી હું આ વિદ્યા દ્વારા આ વિદ્વાનની જેમ પરાત પુરુષમ, જે માયાતીત પુરુષ છે એને યાતિ એટલે પ્રાપ્યતી, એટલે એને હું પ્રાપ્ત કરી શકું એવું પરાત પરમ પુરુષમ વિદ્વાન યાતિ. એવી બ્રહ્મ વિદ્યા હે ભગવાન મને શીખવાડો. આગળ આપણે હવે આવતા અઠવાડિયે જોઈશું. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ, સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः, व्यशेम देवहितैर्यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः.